नमस्कार। चंदन सादर कुमकुम सी आशा पुष्प सा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम मां सरस्वती को नमन करता हूँ और आप सभी को भी दिल से प्रणाम करता हूँ। ઘણા બધા મિત્રો આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી પ્રોગ્રામની અંદર સૌથી પહેલી વાર આયા હશે, તો તમે તમારા જીવનનો સૌથી અમૂલ્ય સમય નીકાળીને આયા એ બદલ સૌથી પહેલા તમારા માટે જબરદસ્ત તારીફ। સૌથી પહેલા વાતચીત કરીશ કે હિંમતનગરથી જેમણે એક નાની શરૂઆત કરી હતી અને નાની શરૂઆતથી આજે પોતે એનટીસી બન્યા અને તમારી સામે આ બિઝનેસની અંદર આ પ્લાન છે કે કઈ રીતે સફળ બની શકાય એવી જબરદસ્ત માહિતી આપી એવા મિસ્ટર પરેશજી રાઠોડ સર મને જબરદસ્ત તારીફ। મિત્રો પરિચયની વાતચીત કરું તો સૌથી પહેલા નામ છે સાવન પટેલ, હિંમતનગરથી બિલોંગ કરું છું અને આ સ્ટોરીની અંદર કદાચ તમે પ્લાનમાં લાસ્ટમાં જોયું હશે નોમિનેશન ફેસિલિટી એટલે શું પહેલા જે પ્રમાણે આ બિઝનેસની અંદર એક સિસ્ટમ છે કે તમે આ બિઝનેસની અંદર આયા છો 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષથી તમે જો આ બિઝનેસ કરી રહ્યા છો એક સિસ્ટમથી કરી રહ્યા છો તો કદાચ આ દુનિયામાં તમે છો તો વેલ એન્ડ ગુડ, નથી તો તમારી આવનારી પેઢી મતલબ તમારી નેક્સ્ટ જનરેશન અથવા તમારી ફેમિલીને પૈસા મળશે। આનું નામ છે નોમિનેશન ફેસિલિટી। મિત્રો સૌથી પહેલા તમને જે વ્યક્તિએ ઇન્વાઇટ કર્યો, જે વ્યક્તિએ તમને આમંત્રણ આપ્યું, કદાચ તમે શું વિચારીને આવ્યા છો હું નથી જાણતો, પણ એટલું કહીશ કે સૌથી પહેલા ભગવાનનો ખૂબ આભાર માનજો, કારણ કે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી તમને એવી જોલીની અંદર તમારી ઓપોર્ચ્યુનિટી આપી છે કે જેમના કારણે તમે બહારના માર્કેટની અંદર જે ના કરી શકો, તમારી ક્વોલિફિકેશન જે ના થઈ શકે, એનાથી પણ વધારે પૈસા અહીંયા મળી શકે એ ઓપોર્ચ્યુનિટી બતાવી। વાત કરી સૌથી પહેલા મારા ફાધરની, યાની મિસ્ટર બીએન પટેલ સર માટે જબરદસ્ત તારીફ। મિત્રો મારી ઉંમર છે 21 વર્ષ। આજે જે પણ મને માન સન્માન મળી રહ્યું છે માત્ર ને માત્ર મારા ફાધરની મહેનત થકી અને સિસ્ટમથી કામ કરવા થકી એ મળી રહ્યું છે। સૌથી પહેલા હું કહીશ કે મારા ફાધરે જે રીતે આજે ઘણા બધા મિત્રો આયા છે આ બિઝનેસનું જોવા સમજવા જાણવા માટે, રાઈટ? ઘણા બધા મિત્રોને ડર હશે, સાહેબ આ શું છે, સાહેબ અહીંયાથી કઈ સપના પૂરા થતા હશે, સાહેબ આ 10,000 15,000 20,000 ની પ્રોડક્ટની ખરીદી કરવાથી શું 50,000 લાખ રૂપિયા મળતા હશે, સાહેબ આ સ્કેમ તો નથી, સાહેબ આ પેલી સિસ્ટમ પિરામિડ સ્કીમ વાળી એ તો નથી। હેલો, હવે જ્યારે તમે આયા હશો ત્યારે ઘણા બધા ડાઉટ હશે। આ ડાઉટ જ્યારે મારી સ્પીચ ખતમ થશે ત્યારે બધા ડાઉટ ક્લિયર થઈ જશે। સૌથી પહેલું કહીશું, મારા ફાધરે જે રીતે તમે આજે બિઝનેસ જોવા સમજવા જાણવા માટે આયા છો એ જ રીતે 2013 નો એક દિવસ હતો જ્યારે મારા ફાધર પણ આ રીતે જોવા સમજવા જાણવા માટે એમને કરવું નતું, પણ આ જોવા મારા ફુવાના શરમના કારણે જોવા માટે બિઝનેસ આયા। જ્યારે આખી સ્લાઇડ આખી જેની પીપીટી પૂરી થઈ, પ્લાન પ્રેઝન્ટેશન ઓકે થયું, ત્યારે એમને કઈ સમજાય કે ના સમજાય, પણ લાસ્ટની અંદર એમને એક સ્લાઇડ બતાવવામાં આવી જ્યાં છે નોમિનેશન ફેસિલિટી। અને એવું કહીશ કે હું ભગવાનનો સૌથી પહેલા ખૂબ આભાર માનું છું કે મારા ફાધરની એ સ્લાઇડ સમજમાં આવી, એના કારણે આજે સાવન પટેલ તમારી સામે ઉભો છે। મારા ફાધર એ સમયે નાનું મોટું કામકાજ કરી રહ્યા હતા, 30,000 25,000 આજથી 10 વર્ષ પહેલા કમાઈ રહ્યા હતા, પણ એમને એક જ ડાઉટ થયો કે સારું આજે હું પૈસા કમાઈ રહ્યો છું, મારી મહેનત થકી કમાઈ રહ્યો છું, કાલે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી મને એવું કંઈક થઈ ગયું કે જેના કારણે મારી ફેમિલીનું શું થશે। એમને એ વિચારીને બિઝનેસ શરૂઆત કર્યો। મિત્રો કામ કર્યું, 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ કામ કર્યું અને મારી જિંદગીનો એવો સૌથી ખરાબ દિવસ 16 જૂન 2022, આજથી 2 વર્ષ 2.5 વર્ષ પહેલાની વાતચીત કરું, એ દિવસે મારા ફાધરનું દેહાંત થયું। ધ્યાનથી સમજવા જેવી સ્ટોરી છે મિત્રો, રાઈટ? કારણ કે જ્યારે એમઆઈ લાઈફસ્ટાઈલની કોઈ માણસ જોતો હોય છે ત્યારે એને ફક્ત મને તો શું થશે, પણ જ્યારે જિંદગીની અંદર આવો એક પલ હું નહોતું વિચાર્યું કે મારા સાથે ઘણા બધા મિત્રો હતા, એમને નહોતું વિચાર્યું કે બીએન પટેલ આવું થઈ શકે છે, પણ એ સમયે 16 જૂન 2022 આ ઘટના બની। એના પછી એમઆઈ લાઈફસ્ટાઈલ કેમ કરવું જોઈએ, એમઆઈ લાઈફસ્ટાઈલ કર્યા પછી શું ફાયદો, એ રિયલમાં એ દિવસે સમજાય। મારા ફાધરને એક્સપાયર થયા, એ જ મહિનાનો ચેક આવ્યો 1,70,000 રૂપિયા। એકચ્યુઅલમાં પૈસા તો આવી ગયા, પણ એના પહેલા હું વાતચીત કરું મારી, તો હું 12th સાયન્સ પાસ અને હું જસ્ટ ડોક્ટરમાં જવાની તૈયારી કરતો હતો, મતલબ જસ્ટ એડમિશન લેવા જ જવાનું હતું, કારણ કે આ જે ઘટના બની એ સમયની અંદર ઓલરેડી હું નીટ ક્વોલિફાય કરી ચૂક્યો હતો, મતલબ એવું કહેવાય કે એમબીબીએસ માં જસ્ટ એડમિશન લેવાનું। નીટ વિશે કેટલા જાણો છો મિત્રો? અચ્છા, નીટ વાતચીત કરું, તમારે ડોક્ટર બનવું હોય ને એમબીબીએસ કરવું હોય તો એના માટે નીટની એક્ઝામ પાસ કરવી પડે, સાની
નીટની એક્ઝામ પાસ કરવી પડે, એમાં 24 લાખ બાળકો પરીક્ષા આપે. કેટલા? 24 લાખમાંથી ગવર્મેન્ટ સીટ 70,000. એની અંદર તમારી સામે જો વ્યક્તિ ઉભો છે એનું ઓલરેડી 70,000માં નામ આવેલું છે. આ સ્ટોરી કહેવાનો પાછળનો મારો હેતુ એ છે કે એવું નથી કે કશું નતા કરતા એટલે એમાંય માયા બધું છોડી ડોક્ટર જેવી પ્રીમિયમ ડિગ્રી છોડી એમાં લાઈફસ્ટાઈલ કરવું છે. આજે ઘણા બધા મિત્રો, કેટલા મિત્રો નવા છે જેને પહેલી વાર આ બિઝનેસ નું જોયું હશે? મિત્રો, આજે તમારી પાસે બે ઓપ્શન હશે, કાં તો કરવું છે કાં તો, પણ તમારે જેવી પરિસ્થિતિ મારી નથી આજથી 2 વર્ષ પહેલા. કારણ કે મારી પાસે તમારે કરવું હતું શું કરવાનું? માલ સામાનની નાની મોટી ખરીદી કરીને બિઝનેસ ની શરૂઆત. ધેટ્સ ઇઝી, આસાન છે. જેમ તમારા આજે આસાન છે, મારા માટે નહોતું. કારણ કે મારી પાસે એક સાઈડ મારું સપનું જેવું કહી શકું કે ડોક્ટર, અને તમે જાણો છો આજે લગભગ ટોપ 3 ની અંદર ડોક્ટરનું નામ લેવાય છે ઇન્ડિયામાં, રાઈટ? અને બીજી સાઈડ હતું મારા ફાધરની 9 વર્ષની મહેનત, 9 વર્ષની સિસ્ટમ અને ઘણા બધા લોકોનો આપેલો કમિટમેન્ટ. ઘણા બધા લોકો મારા ફાધર સાથે કામ કરતા. એક સાઈડ મારું સપનું, એક સાઈડ મારા ફાધરની 10 વર્ષની મહેનત. આની અંદર ઘણો બધો કન્ફ્યુઝ હતો, શું કરું, રાઈટ? પણ હું એવું વિચારું 2-3 કારણો મને એવા સેટ થયા કે જેના કારણે ડોક્ટર કરતા પણ અહીંયા વધારે પૈસા મળી શકે અને અહીંયા વધારે ફ્યુચર સેફ છે. સૌથી પહેલું કારણ કહીશ કે ડોક્ટરની અંદર કદાચ ઘણા બધા મિત્રો જાણતા હોય તો 5 વર્ષ ભણ્યા પછી કેટલા પૈસા મળે ભાઈ? જાણો છો કે 8 કલાક ઓપીડી હોસ્પિટલમાં આપ્યા પછી 50,000 નો પગાર સ્ટાર્ટ થાય. કેટલા? એ સારું ભણ્યા હોય. એના પછી જો તમે એમડી બનો છો, 2 વર્ષ ઉપર આપો છો તો બીજા 7 વર્ષ ટોટલ. કેટલા? એના પછી લાખ થી 1.25 લાખ રૂપિયા મળે. પહેલું રીઝન મારું કે જો પૈસા માટે ડોક્ટર બનતો તો ના બનાય, કારણ કે જે પૈસા આથી 7 વર્ષ પછી આવવાના છે એ જ પૈસા આજે મારા ઘરે આવી રહ્યા છે. સેકન્ડ વસ્તુ, મિત્રો, આ બિઝનેસ તમે કઈ રીતે વિચારો છો હું નથી જાણતો, પણ મારા ફાધરે આ બિઝનેસ દિલથી કર્યો છે અને મારા ફાધર સાથે લોકો દિલથી જોડાયેલા છે. એટલે મારા ફાધરનું સપનું હતું, અને જ્યારે મારા ફાધરનું દેહાંત થયું ને ત્યારે ઘણા બધા લીડર્સ મારા ઘરે આવ્યા અને એમનો એક ચહેરો, એક મુંજાયેલો ચહેરો, અને એવું લાગતું કે એમની ઉપર છત જતી રહી. એટલે મને એવું લાગ્યું સાવન પડે તો જિંદગીનો સૌથી મહાન ડોક્ટર બની જાય કે દુનિયાનો, પણ છતાં આ લોકોની જિંદગી જો એમાં લાઈફસ્ટાઈલ તરફથી બદલાવ ના આવે તો તારી ડોક્ટર બનવું નકામું છે. હું એ પણ કહીશ, કદાચ આ માઇક ના પકડું, કદાચ ઘરે જ રહું તો પણ 2 લાખ 2.5 લાખ રૂપિયા આજે દર મહિને આવી રહ્યા છે. પણ હું એટલા માટે આવ્યો છું તમારી સામે કારણ કે મારી જિંદગીમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ તમારી જિંદગીમાં આવવો જોઈએ. મારા ફાધરે મને જે સિક્યુરિટી આપી એ તમે તમારી ફેમિલીને સિક્યુરિટી આપવા જોઈએ. અને હું મિત્રો એટલું કહીશ કે આજે તમે છો તો તમારી ફેમિલી બહુ સેફ છે. જે દિવસ તમે આ દુનિયામાં નહીં હોય એ દિવસ તમારી ફેમિલી પાસે એવો કયો ઓપ્શન છે કે જેના કારણે પૈસા કમાઈ શકશે. હું ગેરંટી સાથે કહી શકું, જો એમઆઈ લાઈફસ્ટાઈલ આ દુનિયામાં ના હોત, મારા ફાધરે ના કરેલું હોત તો આજે હું જીરો હોત. આજે સૂટ પહેરી ના આવતો હોત, આજે 10,000 15,000 નોકરી કરતો હોત કઈ જગ્યાએ. હેલો, હું તો ડોક્ટર છોડીને આ બિઝનેસમાં આવ્યો છું. હવે તમે વિચારો કે ડોક્ટર છોડીને માણસ ક્યાંના બિઝનેસમાં આવતો હશે? હેલો, હું એ કહીશ, આજે તમે કામ કરી રહ્યા છો બધા, કઈની જગ્યાએ કામ કરી રહ્યા છો એમઆઈ લાઈફસ્ટાઈલ સિવાય? હેલો, કદાચ એમઆઈ લાઈફસ્ટાઈલ તમે સફળ નથી થતા, કામ નથી કરતા તો કઈ પ્રોબ્લેમ ખરો? પણ તમે વિચારો, ના તો હું ખેતી કરું છું, ના જોબ કરું છું, ડોક્ટર જેવી ફિલ્મની ડિગ્રી છોડીને એમઆઈ લાઈફસ્ટાઈલ કરી. બીજું, તમે શરૂઆત કરો છો, અમે તો 2 લાખ 3 લાખ પહોંચેલા છે તો કેટલું વિચારી. બીજું, 21 વર્ષ થયા લે, લગને બાકી છે. હેલો, લગને બાકી છે, મતલબ નાની ઉંમરમાં આ ડિસિઝન કેમ લીધું હશે મિત્રો? આટલું સિરિયસ ડિસિઝન. અને આ 2 વર્ષ 5 વર્ષ માટે નહીં, આખી જિંદગી માટે એમાં ઇલેક્શન સરેન્ડર કર્યા. એટલા માટે એમાં ઇલેક્શન કરું છું. હું 2 ક્વેશ્ચન કરીશ તમને. આ 2 ક્વેશ્ચનના જવાબ ના મળે ને તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી કે કામ કરું કર. અને આ 2 ક્વેશ્ચનના જવાબ જો હા મળે તો આ બિઝનેસ કરવાની જરૂર નથી. બોલો, રેડી? તૈયાર? સૌથી પહેલા તમે જે પણ કામ કરી રહ્યા છો, દુકાન ચલાવી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો, નાની મોટી કોઈ કામ કરી રહ્યા છો, કોઈ નાની મોટી સ્ટોર ચલાવી રહ્યા છો, ઓકે, કેટલા સમયથી ચલાવી રહ્યા છો? 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ? જવાબ મળી ગયો. મને તમારે જવાબ આપવાનો,
તમારે પોતાને જાતનો જવાબ આપવાનો. સૌથી પહેલું, તમે જે પણ કામ કરી રહ્યા છો, કેટલા વર્ષથી કરી રહ્યા છો? જવાબ મળ્યો તમને? હેલો, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ જોબ કરી રહ્યા છો, જે પણ કામ કરી રહ્યા છો. મિત્રો, તમે જ્યારે શરૂઆત કરી એ કામ કરવાની, તારા જે પ્રોબ્લેમ ચાલી રહ્યો હતો પૈસાને લઈને, કોઈ પણ બીજો પ્રોબ્લેમ, શું આજે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ખરો? નથી થયો. મિડલ ક્લાસ માણસના સપના શું હોય? હું એવું નથી કહેતો કે 50 લાખ 70 લાખ મોટા બંગલાની વાત કરું છું. મિડલ ક્લાસ માણસના 2-3 સપના હોય. એક તો સારું ઘર હોવું જોઈએ, કાં તો સારી ગાડી હોવી જોઈએ, 4 વ્હીલર. અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બાળકોનું કદાચ વિદેશ મોકલવાનો હોય, કાં તો બાળકોનું સારું ભણાવવાનું હોય, કાં તો બાળકોનું સારું મેરેજ કરાવવાનું. આ જ ભૂલ હોય ને એક સામાન્ય માણસ. મિત્રો, દિલથી જવાબ આપજો, તમે જે કામ કરી રહ્યા છો, શું તમને લાગે છે ખરું કે આ 3-4 જે મારા જીવનના સામાન્ય સપના છે, એ હું કેટલા વર્ષ કામ કરે પછી મારા સામાન્ય સપના પૂરા થશે? લાગે છે ખરું? હું તમને એવું નથી કહેતો કે છોડીને આ બધું કરો, પણ શું તમને લાગે છે ખરું કે મારા બધા જ સપના, કોઈ એમાં લાઈફસ્ટાઈલ કે કોઈ બીજું કામ ના કરું છતાંય પૂરા થઈ જાય? લાગે છે ખરું? અને જો તમને લાગતું હોય ને તો ધંધો તમારે કરવાની જરૂર. પણ જો તમને એવું લાગે છે કે ખરેખર પૂરું થાય એવું, તો મિત્રો આ બિઝનેસ ની અંદર કામ કરું કે ના કરું કોઈને પૂછવાની જવાની જરૂર. આવું કેમ કરું છું? કોઈને પૂછવાની જરૂર નથી, કારણ કે અનુભવ થયો હોય તો જ થયું. આજથી જયારે 2013 મારા ફાધરે શરૂઆત કરી, આજે તમારા નિયર ડિયર તમને કહેતા છે આ બિઝનેસ બહુ બેસ્ટ છે, આ બિઝનેસને તમે તમારું ફ્યુચર બનાવી શકો છો. એ જ શબ્દો મારા ફાધર આજથી 10 વર્ષ પહેલા કહેતા હતા. કોને કહેતા હતા? મારા ગામના, મારા નિયર ડિયર માણસોને કહેતા હતા. જયારે મારા ફાધરનું દેહાંત થયું અને એમને એવી ખબર પડી કે અહીંયાથી પૈસા આવશે, ત્યારે એમને મને પહેલા જ મળ્યા અને એવું કીધું કે સાવન, અમારી જિંદગીની સૌથી મોટી ભૂલ થઈ ગયેલી છે. જ્યારે તારા ફાધરે એવું કીધું હતું કે હું સાથે કામ કરું છું, તું મારી સાથે કામ કર અને આપણે બંને સાથે સફળ થઈશું. એ દિવસે મારી હિંમત મારી ગઈ હતી. જો આજે તમારી સાથે હોત, આજે તમે 3 લાખ રૂપિયા કમાઈ રહ્યા હો, આજે હું તો 50,000 દર મહિને મારા તો આપતા હોત. એટલે કદાચ એવું કહું છું, તમારી આ સ્ટોરી તમારી ના બને. અને તમને જે વ્યક્તિ ઇન્વાઇટ કર્યો છે, જે વ્યક્તિ તમારી સાથે આવ્યો છે, જે તમને બોલાવાયો છે, એ વ્યક્તિને ભગવાન માનજો. આજે એ વ્યક્તિની વેલ્યુ નહીં સમજાય, પણ જ્યારે તમે સફળ થશો એ દિવસે વેલ્યુની સમજાશે. કારણ કે મારા ફાધરનું, મારા ફુવાએ આ ઓપોર્ચ્યુનિટી બતાવી. મારા ફાધરનું તો કલ્યાણ થયું, એમની જિંદગીમાં સપના પૂરા થયા, પણ એમની સાથે મારા સપના પૂરા થયા. મારા ફાધરની સાથે આજે તમે જેટલા પણ એન્ટિસિપેશન સાંભળી રહ્યા છો, રાજપૂત સર હોય, પરેશજી સર હોય, એમની લાઈફ બદલાઈ. તો માત્ર તમે તમારી જિંદગી નહીં બદલતા, તમારી સાથે આવનારા વ્યક્તિની જિંદગી બદલી રહ્યા છો. મિત્રો, મારા ફાધરે 38 વર્ષમાં શરૂઆત કરી હતી. કેટલા વર્ષે? 38 વર્ષે શરૂઆત કરી. આજે હું 19 વર્ષની અંદર બિઝનેસની શરૂઆત કરી 2 વર્ષ પહેલા. 38 ભાગ્યા 2 બરાબર 38 થી 48 માં મારા ફાધરે એક સીડી ડોન બાઇક થી શરૂઆત કરી હતી. આજે ફોર્ડ ઇકોસ્પોર્ટ તમારી સામે છે. 1.5 કરોડનો બંગલો તમારી છાદડા ગામની અંદર બનાવેલો છે. અને આજે 19 વર્ષમાં એ જ પૈસા, એ જ નામ, એ જ ટીમ 19 વર્ષમાં મળી. હું એટલું જ કહેવા માંગુ છું, 19 વર્ષમાં આ પરિસ્થિતિ મને મળી. તમે વિચારો 25 વર્ષમાં હું કઈ જગ્યાએ પહોંચીશ? હેલો, હું આટલું જ કહેવા માંગુ છું તમને કે તમે તમારી લાઈફને લઈને સિરિયસ હોય અને તમારી ફેમિલીને તમે એવી સિક્યુરિટી આપવા માંગતા હોય તો આ ઓપોર્ચ્યુનિટી મિસ ના કરતા. હેલો, कल तो चला गया, आने वाला कल भी आया नहीं, हमारे पास केवल आज है. आइए शुरुआत करते हैं बढ़िया से. અને બીજું એક કહીશ કે જ્યારે તમે ટિકિટ અહીંયા બેઠા તો તમને એવું કહેવામાં આવ્યું હતું કે સામે જે પણ વ્યક્તિ હોય એની સામે હસતા નહીં. હેલો, એવું કહેવામાં આવ્યું હતું? અરે યાર, જિંદગીની તમે એક નવી શરૂઆત કરી રહ્યા છો. જે આજના દિવસ પછી તમારા 3 વર્ષની જિંદગી અલગ હશે, તમારા શોખ અલગ હશે, તમારા સપના અલગ હશે. એવું આજનું એવું કેવું ડિસિઝન લો કે જેના કારણે આથી 3 વર્ષ 5 વર્ષ પછી તમારી જિંદગીના દરેક સપના પૂરા કરી શકો. એ સાથે થેન્ક યુ સો મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.